નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। નીતિશ કુમાર ફરી એનડીએમાં જોડાઈ ગયા બાદ બિહારના 9મી વખત મુખ્યમંત્રી બની જવામાં સફળ રહ્યા હતા, ત્યારે હવે આજે વિધાનસભામાં તેમની સરકારે વિશ્વાસ મત મેળવી લીધો છે। નીતિશ સરકારે ફ્લોર ટેસ્ટમાં પણ જીત મેળવી છે, તો એનડીએ 129 મત મળ્યા છે। નીતિશ સરકારને બહુમત હાંસલ થયો છે। નીતિશ કુમારના ફ્લોર ટેસ્ટ દરમિયાન વિપક્ષે વોકઆઉટ કર્યું હતું। ઉલ્લેખનીય છે કે વિપક્ષમાંથી આરજેડીના કેટલાક ધારાસભ્યો સત્તાપક્ષની તરફેણમાં થઈને નીતિશ કુમારની જીત સ્પષ્ટ દેખાઈ રહી હતી, અને જેના પગલે તેમને ફાયદો પણ થયો અને વિપક્ષને પોતાની હાર દેખાતા તેમણે વોકઆઉટ કરી લીધું હતું। माननीय सदस्यगण, हाँ के पक्ष में 129 और ना के पक्ष में 0। माननीय सदस्यगण, कुल उपस्थित सदस्यों की संख्या के मतदान से यह प्रस्ताव स्वीकृत हुआ। यह सभा 129 है, देखो आप भी पक्ष 130 हुए, 130। माननीय सदस्य, कुल उपस्थित सदस्यों की संख्या के मतदान से यह प्रस्ताव स्वीकृत हुआ। यह सभा वर्तमान राज्य मंत्रिपरिषद में विश्वास व्यक्त करती है। माननीय सदस्यगण, अध्यासी सदस्यों का मनोनयन। उपाध्यक्ष माननीय सदस्यगण, बिहार विधानसभा की प्रक्रिया तथा कार्य संचालन नियमावली के नियम 12(1) के अधीन मैं निम्न सदस्यों को शपथ बिहार લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મહારાષ્ટ્રમાં મોટો ઝટકો લાગ્યો છે, તો મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા અશોક ચૌહાણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે। અશોક ચૌહાણ છેલ્લા કેટલા દિવસથી પાર્ટીથી નારાજ હતા અને સમાચાર જે રીતે સામે આવી રહ્યા છે કે તે ભાજપમાં જોડાઈ શકે છે। તો લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મહારાષ્ટ્રમાં મોટો ઝટકો લાગ્યો છે। મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા અશોક ચૌહાણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે। અશોક ચૌહાણ છેલ્લા કેટલાક સમયથી પાર્ટીથી નારાજ હતા અને હવે સમાચાર છે કે તે ભાજપમાં જોડાઈ શકે છે। અશોક ચૌહાણની સાથે 3 અન્ય કોંગ્રેસના નેતા ભાજપમાં સામેલ થશે। કોંગ્રેસના નગરસેવક પણ છે જે ભાજપમાં સામેલ થશે। તો મહારાષ્ટ્રમાં કોંગ્રેસ માટે આ ત્રીજો મોટો ઝટકો છે। આ પહેલા મિલિંદ દેવરા અને બાબા સિદ્દીકીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું। સિદ્દીકી અજીત પવાર જૂથની એનસીપીમાં સામેલ થયા છે, જ્યારે મિલિંદ દેવરા એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થયા છે। બિહાર વિધાનસભા અધ્યક્ષ અવધ બિહારી ચૌધરીને હટાવવાના પ્રસ્તાવ પર રાજ્ય વિધાનસભામાં ચર્ચા કરવામાં આવી હતી। આ દરમિયાન બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવે નીતિશ કુમાર પર પ્રહાર કર્યા હતા। તેજસ્વી યાદવે કહ્યું કે હવે નાનું બાળક પણ નીતિશ કુમાર પર વિશ્વાસ નહીં કરે। હવે તેઓ નહીં પલટે તેની શું પીએમ મોદી ગેરંટી લેશે? તેજસ્વી યાદવે કહ્યું કે આપણે લોકો બિહારના હિત માટે સ્થિર સરકાર જ્યાર સુધી નહીં રહે ત્યાર સુધી વિકાસ શક્ય નથી। અમને જેડીયુના ધારાસભ્યો પ્રત્યે પીડા થાય છે। જનતા સામે ધારાસભ્યો કેવો જવાબ આપશે? હવે તમને કોઈ પૂછશે કે નીતિશજી 3 વખત શપથ લીધા, શું કહેશો? किसी भी बिहार में बच्चा से पूछ लीजिए कि क्या होने जाएगा, नीतीश जी पे भरोसा है कि नहीं है, वो क्या क्या शब्द का प्रयोग करेगी जो हम लेना नहीं चाहते। और मोदी जी का गारंटी तो बहुत मजबूत वाला गारंटी है। ए मोदी जी के गारंटी वालों, क्या मोदी जी गारंटी लेंगे? फिर से पलटेंगे कि नहीं पलटेंगे, जरा बता के दिखा दो। बताइए, मोदी जी के गारंटी वालों बताओ, बताइए पलटेंगे कि नहीं पलटेंगे मोदी जी का गारंटी? खैर, हमको इसकी चिंता नहीं है। विजय सम्राट चौधरी जी, विजय सिन्हा जी जब जहां चेयर पे थे, व्याकुल मत होइए, खूब जोड़ी है आप लोगों का, कमाल का।
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા છત્તીસગઢ પહોંચી છે. તેમની યાત્રાની શરૂઆત મણિપુરથી થઈ હતી, જે મુંબઈમાં સમાપ્ત થશે. આ યાત્રા બિહાર, ઝારખંડ, ઓડિશા થઈને છત્તીસગઢ પહોંચી છે. ત્યારે છત્તીસગઢમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું, આ સરકાર માત્ર થાળી વગાડે છે. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું, બીજેપી સરકારે નોટબંધી અને ત્યારબાદ જીએસટી લાગુ કરી સરકારના આ નિર્ણયોના કારણે નાના વેપાર તબાહ થઈ ગયા. તેમણે આરોપ લગાવ્યો કે દરેક સેક્ટરને કેટલાક લોકોમાં વહેંચવામાં આવી રહ્યા છે. ત્યારે રાહુલે કહ્યું કે દેશમાં પાવર, ડિફેન્સ, હેલ્થ, રિટેલ, એરપોર્ટ આમ દરેક ઇન્ડસ્ટ્રીમાં પસંદ કરાયેલા લોકો છે. એનો અર્થ એ છે કે દેશનું તંત્ર માત્ર 3-4 લોકો માટે ચલાવવામાં આવી રહ્યું છે. બાકીની જનતા ઉપર મોંઘવારીનું ભારણ છે અને આ જો આર્થિક અન્યાય છે. દેશમાં પછાત વર્ગના 50%, દલિત 16% અને આદિવાસી 8% છે. તેમની તમામ મહેનતથી કમાણી મૂડીવાળીઓની કંપનીઓમાં જાય છે, જ્યારે તેમની કંપનીઓમાં કોઈ દલિત અને પછાત લોકો નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે દેશના અલગ અલગ સેક્ટરમાં દલિત પછાતની ભાગીદારી નથી. બીજેપી હિન્દુ રાષ્ટ્રની વાત કરે છે, ત્યારે પછાત, દલિત અને આદિવાસી વર્ગને કઈ નજર નથી આવતું. તેરમી ફેબ્રુઆરીએ ખેડૂતોએ દિલ્હીમાં વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે. તો 20,000થી વધુ ખેડૂતો દિલ્હી જવા માટે રવાના થયા છે. આ પહેલા હરિયાણા પંજાબની બોર્ડરને સીલ કરી દેવાય છે અને જડબે સલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાય છે. તો આખા દિલ્હીમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. તો લાઉડસ્પીકરના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. લોકસભાની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે. એવામાં પોતાની અધૂરી રહી ગયેલી માંગો સાથે ખેડૂતો ફરી આંદોલન શરૂ કરવા માટે જઈ રહ્યા છે. ટેકાના ભાવ માટે કાયદો સહિતની માંગણીઓ સાથે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિતના કેટલાક રાજ્યોના આશરે 20,000થી વધુ ખેડૂતો દિલ્હી તરફ રવાના થઈ ગયા છે. 2,000થી વધુ ટ્રેક્ટરો સાથે નીકળેલા ખેડૂતો 13મી તારીખે દિલ્હી પહોંચી શકે છે. જોકે તેમને અટકાવવા માટે 3 રાજ્યોની પોલીસ હાઈલાઇટ પર છે, જ્યારે દિલ્હીની 3 મુખ્ય સરહદોને સીલ પણ કરી દેવામાં આવી છે. તો હરિયાણાની બોર્ડર પર સિમેન્ટ અને કોન્ક્રીટના બ્લોક તેમજ ખીલા ધરબી દેવાયા છે, જેને પહોંચી વળવા માટે ખેડૂતોએ પણ ટ્રેક્ટરોને મોડિફાય કર્યા છે અને આગળ મોટા હુપડા ફિટ કરી દેવાયા છે. જ્યારે ખીલાથી ટ્રેક્ટરોને પંચર ના પડે તે માટે લોખંડના કવર ચડાવી દેવાયા છે. તો ખેડૂતો પણ લડી લેવાના મૂડમાં હોય તેમ પૂરી તૈયારી સાથે આગળ વધી રહ્યા છે. રાજધાની દિલ્હી હાઈલાઇટ પર છે અને સરહદોની આસપાસ 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. મોંઘવારી અને રોજગારીના સંકટ વચ્ચે દુનિયાભરમાં છટણીનો દોર પણ ચાલુ છે, જ્યારે ભારતમાં પણ હવે છટણીનો માહોલ ચાલુ થયો છે. તાજેતરમાં જ ભારતની બજેટ એરલાઇન સ્પાઇસ જેટે હજારો કર્મચારીઓની નોકરીઓ પર કાતર ફેરવવાનો નિર્ણય કર્યો છે. કંપની નાણાકીય સંકટનો સામનો કરી રહી છે. તો સ્પાઇસ જેટના જણાવ્યા અનુસાર કંપનીએ કોસ્ટ કટિંગના ભાગરૂપે છટણી કરવાનો નિર્ણય લીધો છે. અહેવાલ અનુસાર સ્પાઇસ જેટ 1400 કર્મચારીઓને છૂટા કરવાની તૈયારીમાં છે, જે ટોટલ વર્કફોર્સના આશરે 15% જેટલા થાય છે. તો હાલ કંપનીના કુલ કર્મચારીઓની સંખ્યા 9,000ની આસપાસ છે. કંપની પાસે હાલમાં 30 વિમાનનો કાફલો છે, જેમાં 8 લીઝ પર લીધેલા છે. એક અહેવાલ અનુસાર એરલાઇન્સ દ્વારા અહીં છટણીના આ અહેવાલોની પુષ્ટિ પણ કરાઈ હતી. કંપની પણ રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખવા માટે ખર્ચ ઘટાડવા દબાણ વધી રહ્યું છે. કંપનીના તમામ કર્મચારીઓનું સેલરી બિલ 60 કરોડ રૂપિયા થઈ ગયું છે અને એવામાં કંપની ખર્ચ ઘટાડવા દરેક સંભવ પ્રયાસ કરવા મજબૂર છે. તો આ છટણી પણ તેનો જ એક ભાગ છે. ભારતીય શેરબજારના રોકાણકારો માટે આ અઠવાડિયે પહેલું ટ્રેન્ડિંગ સત્ર ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક માટે આજનું સત્ર બ્લેક મન્ડે સાબિત થયું છે. આજે ટ્રેન્ડિંગમાં બ્રેકિંગ સ્ટોક્સમાં પણ ખૂબ વેચાણ જોવા મળ્યું છે. તો ટ્રેન્ડિંગ ખતમ થવા પર બીએસઈ સેન્સેક્સ 523 પોઈન્ટના ઘટાડા સાથે 71,072 પોઈન્ટ પર બંધ થયો છે, જ્યારે એનએસઈનું નિફ્ટી 166 પોઈન્ટના ઘટાડા સાથે 21,616 પોઈન્ટ પર ક્લોઝ થયું છે. આજે ટ્રેડમાં મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સમાં સુનામી જોવા મળી છે. નિફ્ટીનું મિડ કેપ ઇન્ડેક્સ 1213 અને નિફ્ટીનું સ્મોલ કેપ ઇન્ડેક્સ 652 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયું છે,
જ્યારે બીએસસી મિડ કેપ 1038 અને બીએસસી સ્મોલ કેપ 1443 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયું છે. આ સિવાય પણ બેંક શેરોમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી બેંક ઇન્ડેક્સ 752 પોઈન્ટ ઘટીને 44,882 પોઈન્ટ પર બંધ થયું છે, જ્યારે નિફ્ટી પીએસયુ ઇન્ડેક્સ 308% ઘટીને બંધ થયું છે. આ સિવાય પણ એફએમસીજી, મેટલ્સ, એનર્જી, મીડિયા, રિયલ એસ્ટેટ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેર ઘટીને બંધ થયા છે. તો માત્ર હેલ્થકેર, ફાર્મા અને આઈટી સ્ટોક્સમાં તેજી જોવા મળી છે. આજે ટેકનોલોજી વિના આપણે દુનિયાની કલ્પના જ નથી કરી શકતા અને તેના વિના તો લોકોનું કામ જ ચાલી રહ્યું નથી. પરંતુ આ ટેકનોલોજી એ માણસ પર ભારી પડી શકે છે. તેનું તાજેતરનું જ ઉદાહરણ ફ્લોરિડામાં જોવા મળ્યું છે, જેણે લોકોને વિચાર કરવા પર મજબૂર કરી દીધા છે. તો ત્યાં એક વ્યક્તિએ એક મેડિકલ મેન્યુફેક્ચર કેસ કર્યો હતો. દાવો કર્યો છે કે તેના ડિવાઇસે કોલોન કેન્સરના ઇલાજની પ્રક્રિયા દરમિયાન તેની પત્નીના અંગો ઉપર છેદ કરી દીધા હતા અને જેના પરિણામે તેનું મૃત્યુ થઈ ગયું હતું. એક અહેવાલ પ્રમાણે હાર્વે સુલ્ટઝર નામના આ વ્યક્તિએ 6 ફેબ્રુઆરીના રોજ ઇન્ટ્યુટિવ સર્જિકલ આઈએસ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો અને દાવો કર્યો હતો કે કંપનીના સર્જિકલ રોબોટ દ્વારા કરવામાં આવેલી સર્જરી બાદ તેની પત્નીને સ્વાસ્થ્ય સંબંધી જટિલતાઓનો સામનો કરવો પડ્યો હતો. આ કેસ પ્રમાણે હાર્વેની પત્ની સેડ્રોએ ડાવિન્ચી રોબોટ, જે એક રિમોટ નિયંત્રિત ડિવાઇસ છે, તેનો ઉપયોગ કરી પોતાના કોલોન કેન્સરના ઇલાજ માટે સપ્ટેમ્બર 2021માં બેપ્ટિસ્ટ હેલ્થ રિટર્ન ક્ષેત્રીય હોસ્પિટલમાં એક ઓપરેશન કરાવ્યું હતું. તો આ રોબોટ અંગે કંપની દ્વારા એક એડવર્ટાઇઝ આપવામાં આવી હતી અને જેમાં એ દાવો કરવામાં આવ્યો હતો જે કામ ડોક્ટર ન કરી શકે તે કામ આ રોબોટ સરળતાથી કરી શકે છે. તો આ કેસમાં દાવો કરવામાં આવ્યો છે કે રોબોટે મહિલાના નાના આંતરડામાં એક છેદ કરી નાખ્યો હતો અને જેના કારણે કેટલીક વધારાની સર્જરી પણ કરાવી પડી હતી. આજે સવારે યમુના એક્સપ્રેસ વે પર ભીષણ અકસ્માત સર્જાયાના અહેવાલ મળી રહ્યા છે. તો આગ્રાથી નોઈડા તરફ જતી ખાનગી બસનું ટાયર અચાનક પંચર થઈ જતા ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો અને જેના લીધે બસ અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટના સોમવારે સવારે આશરે 7:45 વાગે બની હતી. થોડીક વારમાં જ બંને વાહનો સળગી ગયા હતા, જેના લીધે એક્સપ્રેસ વે પર ચક્કાજામની સ્થિતિ પણ સર્જાઈ હતી. તો ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે રવાના થઈ હતી. બસમાં સવાર યાત્રીઓને સુરક્ષિત રીતે બચાવવામાં સફળતા મળી છે, પણ કારમાં સવાર 5 યાત્રીઓ જીવતા ભડથું થઈ ગયા હતા. હજુ સુધી કાર અને મૃતકોની ઓળખ થઈ શકી નથી. હૈદરાબાદમાં એક અનોખી ઘટના સામે આવી છે, જેમાં એક ગ્રાહકે એપ બેઝડ સ્કૂટરમાંથી પેટ્રોલ પૂરું થતા નીચે ઉતરવાની ના પાડી અને જેથી મજબૂરીમાં સ્કૂટર ચાલકે ગ્રાહકને સ્કૂટર પર બેસાડીને જ ધક્કો મારી પેટ્રોલ પંપ સુધી લઈ જવું પડ્યું હતું. આ ઘટનાનો સમગ્ર વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો દરાબાદમાં રેપિડોના એક ગ્રાહકે ટુ વ્હીલ બુક કરાવ્યું હતું. બુકિંગ મુજબ સ્કૂટર ચાલકે ગ્રાહકને તેના ગંતવ્ય સ્થાન ઉપર લઈ જવાની શરૂઆત કરી, પરંતુ અધવચ્ચે સ્કૂટરનું પેટ્રોલ પૂરું થઈ ગયું. પેટ્રોલ પૂરું થવા પર ચાલકે ગ્રાહકને સ્કૂટર પરથી ઉતરીને પેટ્રોલ પંપ સુધી ચાલવા માટે કહ્યું, પરંતુ ગ્રાહકે સ્કૂટર પરથી નીચે ઉતરવાની ના પાડી દીધી. તો સ્કૂટર ચાલકે ખૂબ જ આજીજી કરી, પરંતુ જ્યારે ગ્રાહક નીચે ઉતરવા રાજી ન થયો ત્યારે ચાલકે તેને બેસાડીને જ સ્કૂટરને ધક્કો મારવા લાગ્યો. બંને આવી રીતે નજીકના પેટ્રોલ પંપ સુધી પહોંચ્યા. સ્કૂટર પાછળ જઈ રહેલા એક ઓટો ચાલકે આ ઘટનાને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી અને બાદમાં તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી હતી. પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી પૂર્ણ થયા બાદ દેશભરમાં ઉજવણી પણ કરવામાં આવી રહી છે. તો આર્થિક સંકટ અને દુઃખમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં ચૂંટણીની ઉજવણીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. લોકો કોન્ડમનો ઉપયોગ ફુગ્ગા તરીકે કરતા જોવા મળે છે. પાકિસ્તાનની ચૂંટણીની ઉજવણીનો વિડીયો જોયા બાદ સોશિયલ મીડિયા પર ઘણી મજાક ઉડી રહી છે. યુઝર્સ આ વિડીયોને મોટા પ્રમાણમાં શેર પણ કરી રહ્યા છે. તો પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં 336 સીટો છે, જેમાં 265 બેઠકો પર સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. નેશનલ એસેમ્બલી માટે 70 સીટો આરક્ષિત છે. તો આ વખતે સામાન્ય ચૂંટણીમાં 264 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જ્યારે એક બેઠકની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. બહુમત માટે 134 સાંસદોનું સમર્થન જરૂરી છે.
તો નવાઝ શરીફના નેતૃત્વવાળી પાકિસ્તાન મુસ્લિમ લીગ, નવાઝ બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ વચ્ચે ચૂંટણી લડાઈ હતી. જોકે ઇમરાન ખાન જેલમાં હતા અને તેમની પાર્ટી પર પ્રતિબંધ મૂક્યા બાદ પીટીઆઈના સમર્થનથી અપક્ષ ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈમાં પહેલું હિન્દુ મંદિર તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે આ ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન કરવા માટે અબુધાબી જશે. આ મંદિર ખૂબ જ ભવ્ય દેખાવ ધરાવે છે. ભારતીય કારીગરોએ તેમની કલાથી તેને ભવ્ય રૂપ આપ્યું છે. તેનો લેટેસ્ટ વિડીયો લોકોને ખૂબ જ ઉત્સાહિત કરી રહ્યો છે. તો બીજી તરફ ભારતીય બાળકો આ ભવ્ય અભિષેક સમારોહ માટે આવતા લોકો માટે પથ્થર પર ચિત્રો દોરે છે, જે અહીં આવનાર મહેમાનોને સંભાળણું તરીકે રજૂ કરવામાં આવશે. તો દુબઈમાં અબુધાબી શેખ જાયદ હાઈવે ઉપર અલ રહેબા પાસે આવેલું બીએપીએસ હિન્દુ મંદિર લગભગ 27 એકર જમીન પર બાંધવામાં આવ્યું છે અને આ મંદિરનું નિર્માણ કાર્ય 2019થી ચાલી રહ્યું છે. આ મંદિર માટે જમીન યુએઈ સરકારે દાનમાં આપી છે. યુએઈમાં અન્ય 3 હિન્દુ મંદિરો છે જે દુબઈમાં આવેલા છે. ક્લાઇમેટ ચેન્જ એક નાનો શબ્દ છે, પરંતુ જ્યારે તેની વિરોધી અસર માનવ સૃષ્ટિ પર સર્જાય છે ત્યારે જ આપણને આ કુદરતી ચક્રમાં પડેલ ખલેલ અને આપણે સર્જેલ સમસ્યાઓનો અહેસાસ થાય છે. તો યુરોપના એક દેશ આઇસલેન્ડમાં દક્ષિણ પશ્ચિમમાં ગુરુવારે ડિસેમ્બર બાદ ત્રીજી વખત જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. ડિસેમ્બર બાદથી રેક્ઝેનેસ દ્વીપકલ્પ પર જ્વાળામુખીનો આ ત્રીજો વિસ્ફોટ છે. તો આગની જ્વાળાઓએ ફરી આકાશમાં ધુમાડાના ગોટે ગોટા રેલ્યા છે. આ વોલ્કાનોની તીવ્રતા એટલી ભયાનક છે કે ટાપુ રાષ્ટ્રના સૌથી મોટા પ્રવાસી કેન્દ્રોમાંના એક બ્લુ લેગૂન સ્પાને ખાલી કરાવવાની ફરજ પડી હતી. આ જ્વાળામુખી વિસ્ફોટથી 3.21 કિલોમીટર લાંબી નવી તિરાડ સર્જાઈ છે. આ તિરાડમાંથી 200 ફૂટ ઊંચો લાવાનો ફુવારો બહાર નીકળી રહ્યો છે. હાલમાં આ જ્વાળામુખી વિસ્ફોટને કારણે સ્થાનિક લોકોને કોઈ ઈજા નથી, ના તેમની કોઈ સંપત્તિને નુકસાન થયું છે, પરંતુ આ લાવા રસ્તા પર વહી ગયો છે. રસ્તાઓ પર જાણે આગની નદી વહેતી હોય તેવું દેખાઈ રહ્યું છે. તો દૂર જતા જ્યાં આગ ઠંડી પડે છે ત્યાં રસ્તા ઉપર રાખ દેખાઈ રહી છે. ભડકાઉ ભાષણ આપવા મુદ્દે મૌલાના મુફ્તી સલમાન અઝહરીને મોડાસા પોલીસે કબજો લીધો હતો. સમગ્ર ઘટનામાં મૌલાનાને પહેલા ગુપ્ત જગ્યાએ રાખી અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ દ્વારા મૌલાનાની પૂછપરછ કરવામાં આવી હતી, જે બાદ મૌલાનાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં મોડાસા પોલીસ દ્વારા બેંકમાં ફંડિંગ માહિતી તેમજ 10 મુદ્દાના આધારે 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. ત્યારે કોર્ટ દ્વારા 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી કચ્છ ભચાઉ ખાતેથી ટ્રાન્સફર વોરંટથી પોલીસે મેળવી અને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરેલો અને તે રિમાન્ડ માટેની માગણી કરવામાં આવેલી, 10 દિવસના રિમાન્ડ માટેની માગણી કરવામાં આવેલી અને આરોપી પાસે આ જે કાર્યક્રમ થયેલો તો બીજો આરોપી જે સ્થાનિક મોડાસાનો હતો તેને પણ અગાઉ 4 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા અને આ મૌલાનાએ જે સ્પીચ આપી છે તે 2006માં રણવીર સચ્ચર રિટાયર ચીફ જસ્ટિસ ઓફ દિલ્હી હાઈકોર્ટના જે સચ્ચર કમિટીનો જે અહેવાલ હતો એ અહેવાલ રજૂ કરેલો, જે અહેવાલના એક ભાગ હતો કે મુસલમાનોની હાલત SC ST એટલે દલિત કરતાં પણ ખરાબ પરિસ્થિતિ છે એ રીતે સમજાવવાનો પ્રયત્ન મૌલાના સાહેબને કરેલો, મુફ્તી સાહેબે. એટલે સચ્ચર કમિટીનો જે અહેવાલ હતો એ અહેવાલના અનુસંધાને આમને આ સ્પીચ આપેલી છે. એમાં SC ST કે દલિત લોકોનું અપમાન કરવાનો કોઈ ઈરાદો ન હતો, પરંતુ વિજાપુરના પૂર્વ ધારાસભ્ય CJ ચાવડા ભાજપમાં જોડાયા બાદ તેમણે નિવેદન આપતા કહ્યું છે કે મેં છેલ્લા દિવસ સુધી કોંગ્રેસમાં સેવા આપી છે. હું ક્યારેય એવું નથી કહેતો કે કોંગ્રેસ ખરાબ છે.
હું વર્તમાન સમયમાં થઈ રહેલા વિકાસને ધ્યાને રાખી ભાજપમાં જોડાયો છું. પાર્ટીને મને જે કામ સોંપશે તે હું કરીશ. જોડાઈ રહ્યો છું અને કોઈ એવી ખાતરી કે કોઈ એવી શરતો હાઈકમાન્ડ સાથે થઈ નથી, પરંતુ મેં જેમ કહ્યું એમ વિકાસની રાજનીતિમાં જોડાઈ રહ્યો છું. એમને જ્યાં મારો સદુપયોગ કરવાનો લાગશે ત્યાં હું હાજર હોઈશ. કોંગ્રેસ પાર્ટીમાં 25 વર્ષથી હું કામ કરતો આવ્યો છું અને કામ કર્યું છે, અને જ્યારે જોડાયો એના આગલા દિવસે પણ દિલ્હીની હાઈકમાન્ડમાં 19 તારીખે મેં રાજીનામું આપ્યું. રાજ્યમાં બજેટમાં સત્ર દરમિયાન રજૂ થયેલા નાણાં બાબતે અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું છે કે જે બજેટ બનાવવામાં આવ્યું છે તે પૈકી 48,900 કરોડ કર્મચારીઓનો પગારમાં અને 26,400 કરોડ નિવૃત્ત કર્મચારીઓ પાછળ વપરાશે. તેમજ ગુજરાતના દેવાનો અંદાજ કહીએ તો 4,26,380 કરોડનું દેવું આ વર્ષનું છે, જે ગત વર્ષ કરતાં 50,000 કરોડ વધ્યું છે. તો રાજ્યમાં મોટાભાગની રકમ ઉત્સવ તાઇફા પાછળ ખર્ચ કરવામાં આવે છે. ગુજરાતના ગામડા તૂટે અને શહેરીકરણ તરફ આગળ વધે, લોકો ગામડામાં રહે તે માટે સ્થાનિક કક્ષાએ રોજગારની વ્યવસ્થા કરવી જોઈએ તેવું તેમણે કહ્યું હતું. અને એમાં જે દેવાનો અંદાજ આપવામાં આવ્યો છે મુજબ 4,26,380 કરોડનું દેવું આ વર્ષે થવા જઈ રહ્યું છે. એટલે ગત વર્ષની સરખામણીમાં ગણીએ તો 50,000 કરોડ રૂપિયાનું દેવું વધવા જઈ રહ્યું છે. કદાચ ગુજરાતના લોકોને રાહતો આપવા માટે દેવું વધાર્યું હોત તો આવકાર્ય હોત, પણ સરકારના ઉત્સવો, તાઇફા, મહોત્સવો, મેળાવડા અને જાહેરાતોમાં જે કરોડો રૂપિયા ખર્ચ થાય છે એનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે. દરેક બાળક આજે દેવું લઈને જન્મી રહ્યું છે. આજે બજેટ પરથી એટલું સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે નાણામંત્રીશ્રીએ બજેટ પ્રવચનમાં એમ કીધું કે ગુજરાતમાં શહેરો તરફ દોટ વધી છે. વર્ષ 2047 સુધી ગુજરાતમાં 75% વસ્તી શહેરોમાં વસતી હશે એવું સરકાર જ કહે છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન વાંસદાના ધારાસભ્ય તુષાર ચૌધરીએ શાળામાં શિક્ષકોના ઘટને લઈને સવાલ કર્યો, અને જેમાં શાળાઓમાં શિક્ષકની ઘટ હોવાનું ગૃહમાં પણ સ્વીકારવામાં આવ્યું હતું. તો તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે વિધાનસભામાં પ્રશ્ન પૂછાયો હતો કે રાજ્યની કેટલી પ્રાથમિક શાળાઓ એક શિક્ષકથી ચાલી રહી છે, ત્યારે તેના જવાબમાં ચોંકાવનારી વિગત બહાર આવી હતી. 1606 શાળાઓ એક શિક્ષકથી ચાલી રહી છે. ગત વર્ષે વિધાનસભામાં આપેલા જવાબમાં 754 શાળાઓમાં એક શિક્ષકોથી તે ચાલતી હતી. આજે 1606 શાળાઓ એક શિક્ષકથી ચાલી રહી છે. મારો એક પ્રશ્ન હતો. પ્રશ્નમાં મેં એવું પૂછ્યું હતું કે ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં માત્ર એક શિક્ષકથી ચાલતી કેટલી શાળાઓ છે? એના જવાબમાં સરકારશ્રીએ 1606 શાળાઓ એવી છે ગુજરાતમાં કે જે માત્ર એક શિક્ષકથી ચાલે છે. ચર્ચા દરમિયાન બીજો પ્રશ્ન એ પૂછ્યો કે ભાઈ ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સરકારી શાળામાં શિક્ષકોની ઘટને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં શિક્ષણ પ્રધાને જણાવ્યું છે કે રાજ્યમાં 13,000 શિક્ષકોની ઘટ છે, તેમજ ટેટની પરીક્ષા બાદ હજુ સુધી કોઈ ઉમેદવારને નોકરી આપવામાં આવી નથી. ત્યારે કોંગ્રેસનો આરોપ છે કે ગરીબ બાળકો શિક્ષણથી વંચિત રાખી ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. પરીક્ષા પણ લેવાઈ ગઈ છે, ત્યારે પાસ પણ થઈ ગયા છે. પણ ખાસ કરીને એક તમને કહું છું કે શિક્ષણ પ્રધાન જે છે એ ખાસ કરીને ભરતી એટલે નતા કરતા કે એ ખાનગી શાળાઓને મદદ કરવા માંગે છે. કારણ કે કોઈ પણ ગરીબ માણસ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય જે પોતાનું બાળકને ભણાવતું હોય સરકારી શાળામાં અને ત્યાં એક જ શિક્ષક હોય એ તમામ વિષય ઉપર ભણાવતો હોય તો આજે સામાન્ય ગરીબ માણસને પણ ખબર પડે કે એનું બાળક એ આગળ વધવાનું નથી. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.